વિદ્યાર્થી મિત્રો, હું ધરજીયા સુરેશ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, સેમેસ્ટર 2, પાઠ 5. પાઠનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. આ 5મા પાઠ અંગેની આપણે આજે ચર્ચા કરીશું. જે સેમેસ્ટર 2ની અંદર જે આ 5, 6, 7, 8 આ 4 પાઠ છે એ ઇતિહાસના પાઠ છે. તો આપણે આ 4 પાઠમાંથી જે પહેલા પાઠની બીજા સેમેસ્ટરની શુભ શરૂઆત આપણે કરીશું. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ એટલે કે જે હાથ વડે બનાવવામાં આવતી ચીજ વસ્તુઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે જે વિકસિત થયા. આવું શા માટે થયું તે પણ સમજવું જોઈએ. જનજાતિઓ અને વિચરતી જાતિઓ. વિચરતી જાતિઓનો અર્થ થાય છે કે જે જંગલ અને પહાડી વિસ્તારની અંદર જે પ્રજાઓ વસવાટ કરતી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર એને સ્થળાંતરિત પણ થવું પડતું હોય, તો એવી એ પ્રજા એટલે કે વિચરતી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી હોય એવી જાતિઓ એટલે કે આદિવાસી જાતિ અંગે આપણે માહિતી મેળવીએ. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને જે પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેણે આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. આજે આ ટોપિકની અંદર એમ કહેવા માંગે છે કે મોટા શહેરોથી દૂર અંતરિયાળ વિસ્તારની અંદર, જંગલ અને પહાડી વિસ્તારની અંદર જે આદિવાસી પ્રજા રહેતી હોય છે, જે આ પ્રજાઓ કે સમાજની કેવી વ્યવસ્થા છે એ અંગે કોઈ પણ પ્રકારે એને માહિતી હોતી નથી. પ્રત્યેક જનજાતિના સભ્યો જે કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલા એટલે કે એ વિસ્તારની અંદર 4-5 જે ઝૂંપડાઓ બાંધીને આદિવાસી લોકો રહેતા હોય એ વિસ્તારને લોકો કબીલા તરીકે ઓળખતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. કે જે આ જંગલ વિસ્તારની અંદર જે આદિવાસી લોકો છે એના સ્થાનિક વિસ્તારોની અંદર લોકો ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને સૌથી વધારે એ પ્રકૃતિ એટલે કે જંગલ સાથે જ વધારે એ લોકો જંગલની અંદર રહેતા હોય, એટલે પ્રકૃતિ સાથેનો એનો ગાઢ સંબંધ જોડાયેલો હતો. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા, એટલે કે જે લાકડાનો ઉપયોગ વધારે એ પ્રમાણમાં ઝૂંપડા બાંધવા માટે કરતા હતા. પછી મોટા પાંદડાઓ છે એ મકાન ઉપર રાખી શકતા, તો આવા એના ઝૂંપડાઓ પણ જોવા મળતા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. કારણ કે આદિવાસી લોકો છે એ એક સ્થાયી વિસ્વાટ જીવતી નહોતી કે એક જગ્યાએથી થોડાક સમય માટે એ લોકો અહીંયા કણે ખેતી કરે, પછી ખેતી છે એની બિનફળદ્રુપતા થઈ જાય એટલે કે ખેતીનું ઉપજ આવતી બંધ થઈ જાય, ત્યારે એ લોકો પોતાનો સામાન લઈ અને બીજી જગ્યાએ જે વસવાટ કરવા માટે જતી હોય છે. તો આવી રીતે લોકો એ આદિવાસી લોકો જે વિચરતી જાતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી હોય છે અને લોકો ખેતી કરતા હોય છે. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે જે નિયંત્રણ રાખતા
અને પોતાના જે બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. એના અલગ રીત રિવાજ પ્રમાણે એ લોકો જીવન જીવતા હતા અને જમીન પેદાશમાંથી જે કાંઈ વસ્તુ મળે એ લોકો એને એક મહત્ત્વનું અંગ ગણી અને પોતાની પરંપરા પ્રમાણે એ જીવનશૈલી એ લોકો જીવતા હતા. તેઓનું જીવન જે સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. કારણ કે એ આદિવાસી લોકો જે જંગલ વિસ્તારની અંદર ઝૂંપડા બાંધીને રહેતા હોય તો એ સામૂહિક રીતે એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવના અને એની જે એક સિદ્ધાંત મુજબ એ લોકો સારી રીતે જીવન જીવતા. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા પણ જોવા મળતી હતી. અલગ અલગ આદિવાસી હોવા છતાં પણ એ ભેગા મળીને રહેતા હતા. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી હતી. તો આદિવાસી જે વિસ્તારની અંદર અમુક ઘણા સમયે જંગલ પહાડી વિસ્તારની અંદર લોકો બીજા કોઈ જાતિ સાથે એને અથડામણ થતા હતા, છતાં પણ એને પોતાની સંસ્કૃતિને સારી રીતે એ લોકો જાળવી રાખી હતી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભયતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન થતું જોવા મળ્યું. વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો જોવા મળતા નથી. એટલે કે કોઈ આધારભૂત પુરાવો નહોતો કે ભાઈ આ જે જનજાતિ લોકો છે એ જંગલની અંદર રહેશે એનો કોઈ આધાર પુરાવો હોય, તો એવા દસ્તાવેજો એ લોકો પાસે જોવા મળતા નહોતા. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં પણ મળતી. જેમ આપણે આપણી સંસ્કૃતિ, આપણા પેઢીગત વારસાની અંદર જે કંઈ આપણને મળતું હોય છે એ આપણા પૂર્વજોએ આપણને આપેલી એક ભેટ ગણાય છે. તો આદિવાસી લોકોની અંદર પણ એ વારસાગત રીતે પોતાની સંસ્કૃતિ, સામાજિક રીત રિવાજો, એ બધી પરંપરા શૈલી છે એ પોતાના વારસાના રૂપમાં એને એમના બાળકોને એ આપતા હોય છે. પરંતુ વર્તમાન ઇતિહાસકારો અને જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ જે ઉપયોગ કરે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો અંગે આપણે જોઈએ. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને એ પ્રભાવ સમયની સાથે તેનો બદલાતો રહેતો હતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી-14મી સદીમાં દરમિયાન પંજાબમાં જે ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ એ મુખ્ય જાતિ હતી. પંજાબ વિસ્તારની અંદર રહેતી આદિવાસી જ પ્રજા હતી. આ જનજાતિમાંથી જે આવનાર જે કમાલખા ખખરને અકબરે જે એક મસબદાર બનાવ્યા હતા. એટલે કે મોગલો પહેલાં જે મુલતાન અને સિંઘમાં લંગા અને અર્ધુન જનજાતિઓનું જે આધિપત્ય હતું, તો એ વિસ્તારની અંદર ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં જે બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં જે વસતી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી, જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિજો, અહોમ અને અન્ય જનજાતિઓનું પણ પ્રભુત્વ હતું. એટલે કહેવાનો મતલબ કે ભારતના જે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ વિસ્તારની અંદર અલગ અલગ આ જનજાતિઓ પોતાના એક
વિસ્તારમાં સીમિત માત્રાની અંદર એ લોકો પહાડી વિસ્તારની અંદર રહી અને પોતાનું જે જીવન ગુજારતા હતા. તો આવી રીતે જે ભારતના ત્રણેય દિશાની અંદર આ અલગ અલગ પ્રજાઓ જે વસ્તી જોવા મળતી હતી. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું જે આધિપત્ય હતું, એટલે ચેર વંશના જે રાજાઓ જે થઈ ગયા એમાંના પણ કેટલાક આદિવાસી લોકોનું પણ પ્રભુત્વ એમાં જોવા મળતું હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ પણ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ હતી, એક મુંડા અને સંથાલ જાતિ. આ આદિવાસી જાતિની એક જાતિ નામ તરીકે ઓળખવામાં આવતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. એ ઉપરાંત કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં જે કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં પણ અહીંયા વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જોકે કેટલાક ભીલકુળ જે શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ જે લોકોની વસ્તી પણ વધારે જોવા મળતી હતી. ગુજરાતમાં જે આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની એક વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે, તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ જે કરી રહ્યા છે. તો આપણા ભારતમાં ઘણા બધા રાજ્યોની અંદર આપણે જોઈએ તો ઉત્તર ભારતની અંદર પણ જોઈએ તો પંજાબી વિસ્તારની અંદર ઘણી બધી આદિવાસી પ્રજાઓ રહેતી હતી. પૂર્વ ભારતની અંદર આપણે જોઈએ તો જે ખાસ મિઝોરમની અંદર, મેઘાલયની અંદર આ વિસ્તારના પહાડી વિસ્તારોમાં પણ ઘણી બધી આ પ્રજાઓ રહેતી હતી. એ ઉપરાંત ગુજરાતના આરાસુર, ડાંગ વિસ્તારની અંદર પણ ઘણી બધી આદિવાસી પ્રજાઓ જે જોવા મળતી. તો આ ભીલ પ્રજા પણ એક આદિવાસી જે પ્રજા સાથે પણ જોડાયેલી હતી. તો આવી રીતે પોતાનો જે જંગલ પહાડી વિસ્તારની અંદર પોતાના જે શિકાર કરી અને પોતાની જે પ્રવૃત્તિ જીવન ગુજરાને લોકો ચલાવતા હતા. એટલે આવા જુદા જુદા વિસ્તારની અંદર જેમ કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ ઘણી બધી ગોંડ નામની પ્રજાઓ જે આદિવાસી પ્રજાઓ રહેતી હતી અને પોતાનું જીવન સમાજ વ્યવસ્થા, પોતાની સંસ્કૃતિને જાળવીને એ લોકો જીવન જીવતા હતા. ત્યારબાદ આપણે વિચરતી અને વિમુક્ત જાતિ અંગે આપણે માહિતી મેળવીએ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનું વિનિમય પણ કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જે જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી, લાદી એટલે કે સામાન રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લઈ જઈ વસ્તુઓનું ખરીદી અને વેચાણ કરતી હતી. તો આ વિચરતી જાતિ છે એ જંગલ અને પહાડી વિસ્તારમાં ઘણા બધા એના પશુઓ હતા. તો એ પશુઓને પોતાના દૂર દૂર સુધી એ લોકો ચારવા માટે પણ લઈ જાય અથવા એમાંથી એ લોકો દૂધ ઉત્પાદન કરી અથવા ઊન આ બધી વસ્તુઓનું વેચાણ કરવા માટે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં એ સામાન લઈને પણ વેચાણ કરતા હતા. તો આવી રીતે ખરીદી વેચાણ એ પણ આદિવાસી પ્રજાઓનો એક મુખ્ય વ્યવસાય રહ્યો હતો. ત્યારબાદ જે વણઝારા એ ભારત અને ગુજરાતના સંદર્ભની અંદર આપણે એ લોકોની વણઝારાની આપણે જાતિ અંગે માહિતી મેળવીએ.
તો આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં જે વણજારા સૌથી અગત્યના હતા. જે ચિત્રની અંદર પણ તમને જો વણજારાની પોઠ તમને જોવા મળે, એટલે કે પોતાના ગાડા સામાન લઈ અને દૂર દૂર સુધી એ લોકો જે વેપાર કરવા માટે પણ જતા હતા અને સ્થાયી થવા માટે પણ લોકો આવી રીતે જતા હતા. તેઓ સમૂહ ટાંકા કહેવાતા, એટલે એક સાથે બધા લોકો રહેતા હતા. અલાઉદ્દીન ખલજી દિલ્હીના જે બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો હતો. બાદશાહ જહાંગીર પણ એ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ પણ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન આ વણજારાઓ બળદનો પોઠ દ્વારા મુઘલ સેના સામે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુને લે વેચ કરવા માટે અથવા કોઈ મુસીબત મુશ્કેલીના સમયે આ લોકો જે બળદગાડા દ્વારા પોતાનો માલ સામાન છે એની હેરાફેરી કરતા હતા. એ જ રીતે જોઈએ તો વણજારા એ ભારત અને વિશ્વ વચ્ચેની એક કડી હતા, એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓની આપલે પણ કરતા હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી, એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ આ વણજારાઓ છે એ સારા પ્રમાણમાં ચીજ વસ્તુઓનું વેચાણ કરતી હતી. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ એટલે કે ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી, એટલે કે પશુઓનો પણ આ વેપાર આ પ્રજાઓ કરતી હતી. વિવિધ જાતિના જે નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા જે દોરડા, ઘાસની જે ચટાઈ, મોટા થેલા વેચતા હતા. તો આવી રીતે જે ચીજ વસ્તુઓ બનાવીને એ લોકો ફેરિયાઓ એટલે કે એક ગામમાંથી બીજા ગામમાં ચીજ વસ્તુઓને વેચવા માટે ઘણી બધી જે સાધન સામગ્રી કે જે આ ઘેટાના ઊનમાંથી જે છે ઘણી બધી દોરડાઓની વસ્તુ બનાવતા હતા. તો એ વસ્તુઓને વેચવા એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં એ લોકો જતી પણ હતી. કેટલીક વિચરતી વિમુક્તિ જાતિઓમાં જે કાંગસિયા, મોડવાનો પણ જે સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. એટલે કે ઘણી બધી આદિવાસી પ્રજાઓ એવી હતી કે જે કાંગસિયા એટલે કે જે માથું વળવા માટેના જે અમુક સાધનો છે અથવા બંગડીઓ છે, હાથમાં પહેરવા માટેની સૌંદર્ય પ્રસાધનો, એવી બધી વસ્તુઓનું વેચાણ કરવા માટે પણ આ પ્રજાઓ એક સ્થળમાંથી બીજે સ્થળે એ લોકો જતી હતી. કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણિયાનો પણ સમાવેશ થતો હતો. તો કેટલીક આદિવાસી પ્રજાઓ છે આવા ઘણા બધા લોકોને મનોરંજન આપતી જે નટ અને મદારી જેવા કામકાજ એ લોકો પણ કરતી હતી. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. ગુજરાતમાં વણજારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્તિ જાતિઓ પણ જોવા મળતી હતી. આ અલગ અલગ જે આ જંગલ અને પહાડી વિસ્તારમાં આ બધી પ્રજાઓ જે ગુજરાતના અનેક વિસ્તારની અંદર આવી પ્રજાઓ રહેતી હતી. જનજાતિઓમાં આવેલ જે સાંસ્કૃતિક પરિવર્તન, જે આદિવાસી પ્રજાની અંદર કેવું પરિવર્તન જોવા મળે છે તે અંગે આપણે માહિતી મેળવીએ. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા જે કલા કૌશલ્ય ધરાવતા લોકોની જે આવશ્યકતા પણ ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં જે વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો એક દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. તો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય જે એક મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો પણ એક આધાર બની ગઈ હતી. તો આવી રીતે ઘણી બધી જે લોકોની અંદર નવી કળાઓ જે વિકસવા લાગે ત્યારે આ બધી પ્રજાઓ છે એ એક સમૂહ જૂથ બનીને એક પોતાની એક નવી જાતિનો એક સમાજ સંગઠન ભેગો કરી અને ઘણું બધું એ લોકોએ જે સમાજની અંદર પરિવર્તનો કરેલા જોવા મળે છે. ત્યારબાદ જે વનવાસી અને જે વિચરતી જાતિ જે ઉપલબ્ધિઓમાં ખાસ ગોંડ અને અહોમ જાતિઓ અંગે આપણે જોઈએ. પહેલા ગોંડ જાતિ.
ભારતના જે ગોંડવા નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા એટલે કે ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓમાં પૈકીની એક આ જાતિ ગણવામાં આવે છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિ, જે નાગાલેન્ડની અંદર આ જાતિઓમાં જે પ્રત્યેક કુળનો એક રાજા હતો, જે વિસ્તારની અંદર જે આ આદિવાસી લોકો રહેતા હોય એનો એક રાજા, એક મુખી તરીકે પણ એક કામગીરી કરતો હતો. અકબરનામામાં પણ નોંધાયું છે કે જે ગઢકટાંગના ગોંડ રાજ્યમાં જે 70,000 જેટલા ગામડાઓનો પણ સમાવેશ થતો હતો. તેમાં આ જે પ્રજા છે એ સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી પણ કરતા હતા. તો કેવી રીતે? તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને તેઓ બીજી જગ્યાએ આ જ રીતે એ ખેતી કરવામાં આવતી હતી. એટલે ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે આ ગોંડ નામની જે પ્રજા છે એ જંગલ અને પહાડી વિસ્તારની અંદર એ લોકો જે ખેતી સાથે સંકળાયેલા હતા. એટલે કે અમુક વિસ્તારની અંદર એ લોકો જંગલો કાપી અને ત્યાં ખેતી કરતા હોય છે. એટલે 2-3 વર્ષ બાદ એ જમીનની ફળદ્રુપતા ઘટવા લાગે છે. એટલે એ લોકો પોતાનો સામાન લઈ અને બીજી જગ્યા ઉપર સ્થળાંતરિત થાય છે અને એ જગ્યાએ પાછો જંગલો જે કાપીને બીજી વાર એ લોકો એ વિસ્તારની અંદર ખેતી કરતા હોય છે. તો જે આવી રીતે જે ખેતી કરે છે તેને સ્થળાંતરિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જંગલ વિસ્તારમાં રહેવા માટે જવું અને અહીંયા કણે ખેતી કરવી, એટલે એને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તેમની રાજ્ય વ્યવસ્થા જે કેન્દ્રીકૃત હતી, રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું જે આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોમાં જે એક એકમમાં વહેંચાયેલો હતો. એટલે કે 84 જેટલા ગામમાં એક મુખ્ય જે ગોંડ કુળનો એક મહત્વનો વ્યક્તિ છે એનું સંચાલન એ વ્યક્તિ કરતા હતા, જેને 84 તરીકે પણ ઓળખાતા હતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ જે 12 હોતોમાં વહેંચવામાં આવતો, એટલે 12 ગામ સુધી એને એક વહેંચણી પણ કરવામાં આવી હતી અને એનું જે સંચાલન કરવામાં આવતું હતું. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની જે માન્યતા મેળવવા જે ગઢકટાંગના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર જે દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી જે દુર્ગાવતી સાથે એના લગ્ન કર્યા હતા. યુવાન વયે જ જે આ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાદેવીએ 5 વર્ષના જે પુત્ર વીર જે નારાયણના નામની શાસન એને સંભાળ્યું હતું. એટલે કે ઈસવીસન 1565માં જે આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાને જે દુર્ગાવતીએ હરાવી હતી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા પણ મૃત્યુ પામ્યા હતા. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢકટંગા જે પર વિજયો જે મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ પણ મેળવ્યા હતા. તેમણે રાજ્યનો જે મોટો ભાગ છે એ પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો, જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના જે કાકા ચંદર શાહને આપ્યો હતો. ગઢકટંગાના પતન બાદ જે નિર્મળ બનેલા ગોંડ રાજ્ય એક શક્તિશાળી બુલેન્દો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. હવે આપણે અહોમ રાજ્ય જે અહોમ વિસ્તારની અંદર જે આદિવાસી પ્રજા છે એના અંગે માહિતી મેળવીએ. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં આ લોકો વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી એટલે કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી
એક નવા રાજ્યની એને સ્થાપના કરી હતી. 16મી સદીમાં જે ચૂંટીઓ એટલે કે ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળા અને તોપોનું પણ નિર્માણ એને કરી શકતા હતા. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા હતા. ઈસવીસન 1662માં જે મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે જે બહાદુરીથી લડવા છતાં પણ તેઓ હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રભુત્વ જે પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું, એટલે પોતાની રીતે એ કામ કરવા માટે સક્ષમ હતા. જે લોકો પાસે રાજ્ય માટે જે બળજબરીથી કામ જે કરાવાતું હતું તે પાઇક કહેવાતા હતા. દરેક ગામમાંથી એક નિશ્ચિત કરવામાં આવેલા સંખ્યામાં જે પાઇક જે મોકલવાના રહેતા હતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા જે વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા હતા. આમ 17મી સદીના પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હતી. વર્તમાન કાયદાઓ અને તેની જોગવાઈ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણી શકીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં જે સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો પણ એ લોકો કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની એક નવી પદ્ધતિઓ પણ એક અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં જે વહેંચાયેલો હતો તેમના કુળને એક ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ પણ રહેતું હતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પર જે પાછી લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહોમ લોકો એ જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની જે ઉપાસના કરતા હતા, એટલે પ્રકૃતિની એ લોકો પૂજા કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જે જમીનનું દાન આપવામાં આવતું હતું. જે શિબસિંહ ઈસવીસન 1714થી ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો એક મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ જે અપનાવ્યા હોવા છતાં પણ અહોમ રાજાઓએ જે પોતાની એક પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃતિ સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં પણ આવતું હતું. સંસ્કૃતિની જે અગત્યની એક સાહિત્યિક કૃતિઓનો એક સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની એક ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં જે લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને પૂર્વ પટ્ટીયમાં જે આવા જનજાતિ રાજ્ય જોવા મળતા હતા. સતરામપુર, દેવગઢબારિયા તેમજ ડાંગની જે રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ એક વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને જે ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વ વિખ્યાત જે થયા હતા. જે ચિત્રની અંદર જોવા મળે છે કે ડાંગ વિસ્તારમાં આ ડાંગી નૃત્યો જે દેશ વિદેશની અંદર પણ ખૂબ પ્રખ્યાત હતા. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે. એટલે ડાંગ વિસ્તારની અંદર દર વર્ષે એક ડાંગ દરબારનો મેળો ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. ડાંગ દરબાર જે આ મેળો છે એ હોળીના તહેવાર દરમિયાન એટલે કે ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે જે ડાંગી રાજાઓ અને
જે નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત જે સાલિયાણું આપવાનું નક્કી કર્યું હતું, જે પરંપરાગત આજે પણ આ ચાલુ છે. બદલાતો સમય અને નવી જનજાતિઓનું એક માળખું. 16મી અને 17મી સદી સુધીના જે જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જે કાળાંતરમાં જે અનેક જનજાતિઓ વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના જે લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પણ એક પરિવર્તન આવ્યું હતું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી હતી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જે જાતિ એ આધારિત સમાજનો એક ભાગ બની ગઈ હતી. જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી અને કેટલીક જનજાતિઓએ સુસંગઠિત અને વહીવટી વ્યવસ્થા ધરાવતા એક મોટા શક્તિશાળી રાજ્યોની પણ સ્થાપના કરી હતી, જેની તેઓને તેમનાથી મોટા અને સૌથી વધુ જટિલ એવા સામ્રાજ્યો સાથે પણ એને સંઘર્ષો પણ થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ 5મા પાઠની અંદર એક વિચરતી અને વિમુક્ત જાતિ એટલે કે આદિવાસી પ્રજાઓ જે ભારતના જુદા જુદા પહાડી વિસ્તારોની અંદર જે રહેતી હતી, એ બધી પ્રજાઓના એક સમાજ જીવન અથવા જે સાંસ્કૃતિક જીવન અંગેમાં જે આવેલા પરિવર્તનો અંગે જે આપણે આ પાઠની અંદર સંપૂર્ણ જે માહિતી મેળવી. તેમાં અલગ અલગ ભારતના રાજ્યોની અંદર પહાડી વિસ્તારની અંદર જે આ બધી પ્રજાઓ રહેતી હતી અને આ બધી પ્રજાઓએ પોતાના સમાજ જીવનની અંદર ઘણા બધા એણે પોતાના સમાજને એકઠું કરી અને એક મહત્વનો ભાગ ભજવી અથવા ઘણા બધી પ્રજાઓ સાથે એને સંઘર્ષો પણ થયા હતા. તો આવી રીતે પોતાનું એક સમાજ જીવનને સારી રીતે ઉજાગર કરવા માટે, પોતાની સંસ્કૃતિને જાળવવા માટે આ બધી પ્રજાઓએ ઘણી બધી પ્રજાઓ સાથે સંઘર્ષ કરી અને એક શક્તિશાળી શાસક તરીકે આ પ્રજાઓએ હાલ પણ અત્યારે જે આપણે એમ કહીએ કે 13મી, 14મી, 15મી, 16મી, 17મી સદી દરમિયાન આ ઘણી બધી આદિવાસી પ્રજાઓ જુદા જુદા જે વિસ્તારોની અંદર જંગલ અને પહાડી વિસ્તારોની અંદર રહી અને પોતાની સંસ્કૃતિ પ્રમાણે જે જીવન જીવતા હતા, તે અંગે આપણે આ જે વિચરતી જાતિઓ એટલે કે જંગલ અને પહાડી વિસ્તારની અંદર જુદા જુદા વસવાટોની અંદર જે પ્રજાઓ રહેતી હતી, એમાં અલગ અલગ જાતિઓ એના સમુદાય અંગે પોતાની પરંપરા પ્રમાણે જીવનશૈલી જીવતા હતા. તે અંગે આજે આપણે આ પાઠની અંદર સંપૂર્ણ રીતે જે આદિવાસી જે એટલે કે જનજાતિ સમુદાય તરીકે એને ઓળખવામાં આવે છે, એટલે કે પહાડી અને જંગલ વિસ્તારની અંદર રહેતી આ વિમુક્ત જાતિઓ અંગે આપણે સંપૂર્ણ રીતે જે માહિતી મેળવી છે. તો આ પાઠની અંદર તમને જે આપવામાં આવેલા જે સ્વાધ્યાયની અંદર દરેક પ્રશ્નો જે નીચે જે આપેલા છે એનું ખાસ હોમવર્ક કરવું અને બધા પ્રશ્નો ખાસ વ્યવસ્થિત પાકા કરવા. તો આ બધી બાબતો ખાસ 1 થી 2 વાર હવે આપણે બીજા સેમેસ્ટરનો જે આ પાઠની શરૂઆત કરી દીધી છે. તો તમે આ શરૂઆતનો 5મો પાઠ એ આપણે બીજા સેમેસ્ટરનો પહેલો પાઠ ગણાય છે. તો આ પાઠમાં જે સંપૂર્ણ વિડીયોની અંદર જે મેં નાની મોટી માહિતી સરળ રીતે તમને સમજાવી છે, તમે સારી રીતે એને 2-3 વાર આ વિડીયોને સમજવાનો પ્રયત્ન કરજો અને એના દરેક જે ખાલી જગ્યા જોડકા દરેક પ્રજાઓ અંગે જે આદિવાસી પ્રજાઓ અંગે આપેલા છે એને સારી રીતે સમજી અને વિચારીને ખાસ આ સ્વાધ્યાયના પ્રશ્નોને પણ વ્યવસ્થિત રીતે પાકા કરજો અને 2 થી 3 વાર આ વિડીયોને ખાસ સાંભળજી અને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. ઓકે, બાય, થેન્ક યુ.